તમે જેની ભક્તિ કરો છો, જેની ભક્તિ કરતા આવ્યા છો, આજે જીવનમાં દુઃખ આવે તમારે એની પાસે જવું પડે ને પહેલા. એક રવિવાર ભરો કે 100 રવિવાર ભરો, મનથી રવિવાર નહીં ભર્યો હોય એક પણ રવિવાર ગણાતો નથી. રવિવાર કોને કહેવાય કે આપણે આપણા માના માટે કંઈક કાર્ય કરીએ ને એને રવિવાર કહેવાય. આપણામાં માના કંઈક આપીએ ને 5 રૂપિયાનું શ્રીફળ, અગરબત્તી, ધૂપ કે સુખડી કે શ્રીફળ, ત્યારે કહેવાય કે આપણે આપણી માને રાજી કરી હતી. તમે મને તો સુખડી અર્પણ કરી લીધી, મેં તમને સુખડાય આલ્યા, પણ જોજો તમારી મારી વચ્ચે એક તમારી કુળદેવી ઊભી છે. કોણ ઊભું છે? એક કુળદેવી ઊભી છે. એટલે એને સાચવજો. મારા માટે રૂપિયાનું લાવો તો તમારી ભગવતી માટે 101 રૂપિયાનું બેટા લેજો. હું મેલડી આશીર્વાદ આલું છું. કારણ કે તમારી માં રાજી હશે તો મારી જરૂર પડશે નહીં. બધા નથી કહેતા કે કળિયુગ આવ્યો, ના, મેલડી યુગ આવ્યો. કયો આવ્યો છે? કળિયુગ તો હતો કે નતો એ તો કોઈને ખબર નથી, પણ મેલડી યુગ આવ્યો છે. નાના નાના દીકરાઓને ખબર છે હું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી છું. મેં એવું કીધું કે હું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી છું, એટલે દુનિયાને એવું લાગ્યું કે આ તો ઉજ્જૈનની મેલડી બોલે છે. હું તો ભક્તિની માતા છું, મેલડી છું. ભજનની માતા છું, મેલડી છું. બાવાની જટામાંથી નીકળેલી મેલડી છું. બાવાએ સ્મશાનમાં બેહાડી, એ સ્મશાનની માતા છો. કોઈ એવો મહાપુરુષ નથી આ કળિયુગની અંદર જેને માતાજીઓને ઉતાર્યા હોય. માતાજી સ્વયં ઉતર્યા છે ધરતી પર. મને ઓળખો ને તો જ ઓળખાય. અને મારો વાસ તો સ્મશાનમાં થાય છે. ક્યાં થાય છે? સ્મશાનમાં થાય છે. મને મંદિર કરતા તો સ્મશાન વાલું લાગવ મેલડી છું. કારણ કે ત્યાં શિવની ભક્તિ થાય, શિવનો ભેટો થાય, શિવની સાથે 4 વાતો થાય, અને 12 થી 4 નું રોગી જોગી ભોગી ભૂત પલેટ અને ચુડેર અને વાદળો પાસે વાતો થાય છે. હું મેલડી છું.